વૃશ્ચિક રાશિ. ગણેશજી કહે છે વૃશ્ચિક રાશિના જાતકો પ્રોપર્ટી ખરીદવાનું વિચાર કરી રહ્યા છો તો તમને સફળતા એમાં મળી શકે છે. તમને આખું વર્ષ મહેનત કરવાથી જ સારા પરિણામો મળશે. પારિવારિક જીવનમાં અમુક પડકારો આવી શકે છે. વૃશ્ચિક રાશિના જાતકો આ નવા વર્ષમાં તમને તમારું જિદ્દીપન દૂર કરવું પડશે. તમારા અંદરથી ઈગો શબ્દને કાઢવું પડશે. પોતાનું ના ચલાવતા લોકોનું સમજો, સિચ્યુએશનને સમજો, હાલાતોને સમજો અને એના પછી જો આપ ડિસિશન્સ લેશો તો ખરેખર આપણને મજા આવશે. જે લોકો નોકરી બદલવાનું વિચાર કરી રહ્યા છે અથવા તો જે લોકો નોકરી શોધી રહ્યા છે, પહેલા 4 મહિના આપણા માટે સારા રહેશે. આ સમય દરમિયાન સારી ઓપોર્ચ્યુનિટીઝ આપણને મળી શકે છે. જો તમે કોઈ લોન માટે અપ્લાય કરેલું છે, પ્રોપર્ટી લોન હોય, એજ્યુકેશન લોન હોય, કાર લોન હોય, હોમ લોન હોય, બિઝનેસ લોન હોય, પર્સનલ લોન હોય, કોઈ પણ પ્રકારની લોન તમને મળી શકે છે. જે અડચણો આવતી હતી કે જે પેપર વર્ક ઇસ્યુઝ હતા એ અડચણો હવે દૂર થશે, એટલે કે તમને લોન મળી શકે છે. જો તમે વિદેશ જવાનું વિચાર કરી રહ્યા છો તો હવે જતા રહો. ખરેખર આ વર્ષમાં વૃશ્ચિક રાશિના જાતકો સારી ઓપોર્ચ્યુનિટીઝ તમને મળશે અને આપ પોતાને બહુ જ સારી રીતે પ્રૂવ કરી શકો છો. કોઈના ઉપર ડિપેન્ડન્ટ ના રહેતા ઇન્ડિપેન્ડન્ટ રહીને પોતાના ભરોસે રહીને કાર્ય કરશો તો આપ બધા પડકારોનો સામનો કરીને આગળ આવી શકો છો. આ નવું વર્ષ વૃશ્ચિક રાશિના જાતકો આપણું છે. 9મી રાશિ ધન રાશિ. ગણેશજી કહે છે ધન રાશિના જાતકો નાણાકીય જીવનમાં ફેરફારો આવશે. નાણાકીય સ્થિતિ પણ મજબૂત બનશે. પરિવારમાં આનંદ અને ઉલ્લાસનું વાતાવરણ રહેશે. જે ઝઘડાઓ ચાલતા હતા પરિવારમાં, ભાઈ બહેનો વચ્ચે, બિઝનેસ પાર્ટનર્સ વચ્ચે જે ડિસ્પ્યુટ ચાલતું હતું એમાં સુલહ થશે. એટલે કે આપસી જે પ્રેમ છે એ વધશે. મિસઅન્ડરસ્ટેન્ડિંગ જે હતી એ દૂર થશે. એટલે કે અન્ડરસ્ટેન્ડિંગ પાછું ક્રિએટ થશે. તમને તમારા કાર્યક્ષેત્રમાં ઘણી બધી સફળતાઓ જોવા મળશે. કોઈ લીગલ કેસ ચાલી રહ્યું છે, કોર્ટ કેસ ચાલી રહ્યું છે તો એમાં સમાધાન મળી શકે છે અથવા તો કોર્ટ કેસ તમારા ફેવરમાં આવી શકે છે. ધન રાશિના જાતકો જે લોકો યાત્રા ઉપર જવાનું વિચાર કરી રહ્યા છે, ધાર્મિક યાત્રા કહી શકો અથવા તો વેપાર સંબંધિત યાત્રા, તો આ નવું વર્ષ આપણા માટે ખરેખર સારું છે. જેટલી યાત્રા કરશો એટલું આપ આગળ વધશો, એટલી ઓપોર્ચ્યુનિટીઝ તમને વધારે જોવા મળશે. ધન રાશિના જાતકો આપણને હવે મજબૂતાઈથી આગળ આવવાનો સમય આવી ગયું છે. મેન્ટલી તમને મજબૂત રહેવાનો સમય આવી ગયો છે. આપ ચંદ્રની વીંટી પહેરી શકો છો લાસ્ટ ફિંગરમાં. પલ આપણે કહીએ મોતી, જેને કહીએ ચાંદીમાં 5 થી 6 કેરેટનો. એનાથી તમારું મન શાંત રહેશે અને આપણું મન શાંત રહેશે તો આપ ખરેખર ઘણા બધા કાર્યો કરી શકો છો. આ 2024નું નવું વર્ષ આપણા જીવનમાં પ્રોગ્રેસ, આપણા જીવનમાં ખુશીઓ લઈને આવે. અને હવે